હેલો, વેલકમ ટુ એવરીવન. હું એચકે બારાડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે કાચી કેરીના ઠેચા. કાચી કેરીના ઠેચા બનાવવા માટે કાચી કેરી કાપીને તૈયાર રાખી છે, શિંગદાણા છે, ડુંગળી, મરચાં, લસણ. હવે ગેસ ચાલુ કરી 1 ચમચી જેવું નોર્મલી તેલ એડ કરીશું. લસણને મરચાં પહેલાં લઈશું. લસણને મરચાં થોડા ગરમ કરી દઈશું. એમાં સિંગ પણ એડ કરીશું, ગરમ કરવાની છે. દાણા, મરચાં, લસણ ગરમ થઈ ગઈ છે. લસણ થોડું નોર્મલી પીળું પડે ત્યાં સુધી શેકાવા દેવાનું છે, જેથી કરી કાચું હોય તેવી એની ગંધ આવે નહીં. હવે કાપેલી કાચી કેરી પહેલાં એડ કરીશું. ડુંગળી પણ એડ કરીશું. સૂકા દાણા એડ કરીશું. જીરું પણ એડ કરીશું, અડધી ચમચી જેવું. એમાં 2 ચમચી સાકર એડ કરીશું. લસણ અને શિંગદાણા ગરમ કરેલા છે તે પણ એડ કરીશું. મીઠું એડ કરીશું. લીલું મરચું લે. હવે આ રીતે જાળમાં બંધ કરીને મિક્સરમાં ક્રશ કરી દઈશું. બધું મિક્સ કરીને ક્રશ કરી દીધી છે. હવે તેમાં ટોપરાની છીણ એડ કરીશું. હવે તેમાં લીલા દાણા કટિંગ કરીને એડ કરતા રહીશું. રાઈ એડ કરી તેમાં નોર્મલી હળદર એડ કરીશું. અંદર ક્રશ કર્યું છે. બહુ ઝીણું પણ ક્રશ નથી કરવાનું, વધારે મોટું પણ નહીં, મીડિયમ ક્રશ કરવાનું છે. નોર્મલી ગરમ કરી દઈશું. મિક્સ કરી ગેસ બંધ કરીશું. કાચી કેરીના ઠેચા જે મહારાષ્ટ્રમાં ખૂબ જ સારી રીતે પ્રખ્યાત છે, ખૂબ જ ત્યાં બને છે, પણ આપણે ગુજરાતીઓ પણ અહીં એ રીતે બનાવી શકીએ છીએ. સરસ એવી કાચી કેરી મસ્ત એવી ઠંડક આપે એવી ચટણીમાં પણ સરસ રીતે વાનગી બને છે. તો આ રીતે તમે ઘરે બનાવીને બ્રેડ સાથે પણ ખાઈ શકો છો, રોટલી સાથે પણ ખાઈ શકો છો ચટણીને. કાચી કેરીના ઠેચાને પાપડ સાથે પણ ખાઈ શકો છો. તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.